કેશોદમાં ટ્રેનની હડફેટે દિવ્યાંગ યુવાન ચડતા મોત નીપજ્યું હતું। કેશોદ રેલવે સ્ટેશન પરથી પસાર થતી બનારસ એક્સપ્રેસ ટ્રેનમાં વેરાવળ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર પાસેના રેલવે ગરનાળા પાસે એક યુવાન હડફેટે ચડતા મોત નીપજ્યું છે। કેશોદ હદ વિસ્તારમાં બનારસ એક્સપ્રેસ ટ્રેન ઊભી રહી જતા જ અકસ્માતની ઘટના બની હોવાનું ધ્યાને આવતા જ આસપાસના રહીશો પસાર થતા વાહન ચાલકોના ટોળા ઉમટી પડ્યા હતા। કેશોદ રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા રેલવે પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવી મૃતદેહનો કબજો મેળવી ટ્રેનને રવાના કરી દેતી મૃતક યુવાનની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવતા મૃત યુવાન પિનાક કિશોરભાઈ રાયચઢ્ઢા ઉંમર વર્ષ 40 રહેવાસી શ્રદ્ધા સોસાયટી એરપોર્ટ રોડ કેશોદ હોવાનું અને દિવ્યાંગ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। મૃતક યુવાન પિનાક કિશોરભાઈ રાયચઢ્ઢા મજૂરી કામ કરતો હતો ત્યારે સાંજના સમયે વેરાવળ રોડ ઉપર પસાર થતી રેલવે બ્રોડગેજ લાઇન પર કયા કારણોસર આવેલ હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। કેશોદના એરપોર્ટ રોડ ઉપર શ્રદ્ધા સોસાયટીમાં રહેતા દિવ્યાંગ યુવાન પિનાકનું અકસ્માતની ઘટનામાં મૃત્યુ થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।